નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્યભરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે, ત્યારે ગાંધીનગર વિધાનસભા ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બાબા સાહેબના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાનને નમન કર્યું। જ્યાં ભારતના બંધારણના શિલ્પી BR આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, તો ગાંધીનગર વિધાનસભા ખાતે બાબા સાહેબના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક સમાનતાના પ્રણેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા। વિધાનસભા પરિસરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાબા સાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના અદ્વિતીય યોગદાનને નમન કર્યું। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ અન્ય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા। સાથે જ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે બાબા સાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે આપણે હક અને ફરજનું પાલન કરીને દેશ માટે જીવવાનો સંકલ્પ લેવો જોઈએ। તેમણે વધુમાં ઉમેર્યું કે સશક્ત અને સમાનતાપૂર્ણ દેશના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન અમૂલ્ય અને અવિસ્મરણીય રહ્યું છે। 135મી જન્મજયંતિ નિમિત્તે આજે વિધાનસભાની અંદર રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સહિત ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને અમારો સ્ટાફ સહિત બાકી બધાએ આજે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી। આ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે મારા પહેલાં મારો દેશ એ સંકલ્પ પોતાનો સંકલ્પ બનાવીને દરેક દેશવાસીઓનો સંકલ્પ બનાવવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે। સાથે શ્રદ્ધાંજલિ એ જ પ્રમાણે દરેક નાગરિક પણ કર્તવ્યનું પાલન એ પોતાની જવાબદારી છે, બંધારણીય અધિકારની સાથે સાથે ફરજ છે।